જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને મોજમાં જશો ને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગમાં થયા છે 9:30. આપણે 9 વાગે ઉઠીએ ત્યાં બસ નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે. હાલો ને ત્યાં જઈને જ કઈશ ધમાકેદાર ન્યૂઝ છે. મેં કાલના વ્લોગમાં કીધું હતું ને તમને, તો કન્ટિન્યુઅસલી બન્યા રહ્યો. અને આપણે આપણા ફ્રેન્ડ સર્કલને પણ મળાવશું. જેટલું આવશે એટલું, જો કે બધું તો નહીં આવે, જેટલું આવશે એટલા મળાવશું. તો કન્ટિન્યુ સ્કૂલે જઈને મળીએ. બધાને શરમ આવે એકચ્યુઅલીમાં. આ સ્કૂલે રિઝલ્ટ લેવા આવ્યા કે વ્લોગિંગ કરવા આવ્યા તમે? વ્લોગિંગ કરવા. આ વ્લોગ જ ઉતારે જ્યાં હોય ને ત્યાં મિત્રો. એમ જ હોય મિત્રો. હાલો આપણે રિઝલ્ટ તો બતાવી દઈએ. એ બેન રિઝલ્ટ આપો, તમને નહીં લઈએ. ક્યાં તમારું રિઝલ્ટ બતાવો? હાલો પહેલા ના તમારું બતાવો. ના તમે આ નન્ની બેન બતાવશે. જો ઉભા રહ્યો, ફોકસ કરી લો. ફોકસ કરતા તો નન્ની. હા થયું. જોઈ શકો છો તમે, એને 83.22% આવ્યા છે. પછી મિત્રો અમે કાલ સ્કૂલ આવ્યા ને તો અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારે 70% આવ્યા, પણ અમારી માથે ફ્રોડ થયો છે. મારે કેટલા આવ્યા? એ પકડતા ફોકસ નથી થતું આમાં. ઊભી રહ્યો. હા થયું. મારે 81/44. ભણા આપણે એટલા કોંગ્રેચ્યુલેશન. આપણા પ્રમાણમાં હારા હે નહીં મિત્રો? સારે હોય રિઝલ્ટ કેટલા રિઝલ્ટ ભેગા કર્યા બેન? એક બે જ છે. એટલા બધા? એક બે હજી અહીં પાછળ દેખાય છે. આને એટલા રિઝલ્ટ છે. ઓહો, બહુ પડે તોબા નીચે રાખ રિઝલ્ટ થોડુંક. એટલે તારું મોઢું દેખે એમ કે અમને લાવી દે. આ અમાર પાંડો હે, પાંડો. અમાર પાંડા હે. ના નામ હવે નથી દેવાની કોઈ. હવે ના બોલતી કઈ. હાલો આજ કે लिए इतना ही. ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છે. ભાગમાં થયા છે 11:30. ત્યારે છે ઘરે પહોંચ્યા છીએ આપણે, અને આપણું રિઝલ્ટ તમને બતાવી દીધું છે. મસ્ત મજાના 81% આવ્યા છે. આપણી માટે સારા જ કહેવાય, કારણ કે મિત્રો મને એવા હાટું એક્સાઇટેડ થઈ, એક્સાઇટમેન્ટ થઈ, કારણ કે યુટ્યુબનું ચાલુ હોય, પછી સ્કૂલનું એટલી તૈયારી, ત્યાં એટલા કામ હોય, એટલે એમ થાય કે ઓહ 81%. પણ મારી માટે સારા કહેવાય 81%. પણ તો આવું છે ને, આપણે બધા ફ્રેન્ડ્સ તમને મળે એમાં અડધા જતા, હજી અડધા તો રિઝલ્ટ લેવા જ નથી આવ્યા. અને ભાઈ ગયો છે પાણી ભરવા, મમ્મી કરે છે રસોઈ, અને પપ્પા જોવે છે વ્લોગ્સ. તો કન્ટિન્યુ. 2 hours later. ફાઇનલી મિત્રો મારા કાકાની આવ્યા છે અહીંયા દેવડા રોકાવા માટે. તો અત્યારે અમે હે ને નાઇટ પાર્ટી કરીએ છીએ. ભાઈ ને કાકા ગયા હતા તો સોડા લેવા, અને મારા પપ્પા જુનાગઢ ગયા હતા. તમે જોઈ શકો છો પોપટ પાડ્યો એની તો. હા, અને અહીંયા મારી મમ્મી અને કાકી છે. કાવુ, આ મારા બા કાવુ. ઝુકેગા ની પુષ્પરાજ કેતો. ઓકે પુષ્પરાજ ઝુકેગા નહીં ઝુકેગા ની હો સાલા, નહીં કાવુ? અરે ભૂ તો અમે બધે પાર્ટી કરીએ છીએ. જો આવું ચાલી રહ્યું છે. The next day. તો ફાઇનલી ગઈ મસ્ત મજાનું બીજા દિવસનું બપોર થઈ ગયું છે, કારણ કે આપણે મનમોજીલા છે, ગમે તે વ્લોગ ચાલુ કરી દઈએ. અને મારા કાકાને ને પરાણે રોક્યા છે. નહીં કાકા? પરાણે રોક્યા ને મોબાઈલ ભૂલાઈ ગયો હતો ને બાનો. ઈ કે તમે હે ને અહીંથી ડેલેથી આપી દે. મારા પપ્પાએ બહાર જ બંધ કરી દીધું એનું. તેને હે ને ધરાર આવવું પડ્યું ને રોકાવવું પડશે. જો અહીંયા અમારા કાઉબેન નીંદર કરે છે, અહીંયા અમારા કાકી બેઠા છે. પછી આમાં બા તો અત્યારે નીંદર સ્થિતિમાં હે, અને અહીંયા મારી મમ્મી. કેમ બાકી હે ને ખાધેલ પીધેલ ઘરની. અને હા મારો ભાઈ સમજ રહ્યો. ભાઈ કા ઓઢી બેઠો. ગરમી કે ઓલા ટાઈટ કેમ લાગે? ગરમી થાય ટાઈટ લાગે. ગરમી ટાઈટ લાગે કઈક થાય એ લાગે છે. થાય એટલે બીજું કઈ નથી લાગતું ને. થાય ને લાગતું એટલે મિત્રો કોમેન્ટ કરો, બીજું કઈ નથી લાગતું ને. અને અહીંયા અમારા પપ્પા બેઠા હે. 20 લાગે પગ ધોઈ નાખી. 20 લાગે છપ કરીને પાછો આવતો રહ્યો. ઘહીને પગ ધોઈ નાખી તો હાથ ધોઈ ગયા. તો જેબાભાઈ આવ્યા, તારા પગ તો જોઈ ગયા વાંહેથી. 20 લાગે કાન નથી. જેબાભાઈ ભજીયાનો જારો હતો, જારે ન ટીપી નાખ્યો. જી અમે માં રહેવા ગયા ને, ઓલા માં ભાડે રહેવા ગયા તો ન્યા હું કે ડોહી રહેતી ને જયામાં બાંધીને ગાડી કાલારામ આવી. ખબર પેલા આપણે આલારામાંથી નાની ભાંગી ભૂકો કરીને તુલસી ખાડો કરી વતાડી દીધી. ઓય માં એટલે મેં આમ જાય કરી તઈ ખબર ના પડે કે બટન આમ કર્યું કે આલારામ ના વાગે ખીચડી ઢીકો માર્યો કાચ ફૂટી ગયું. પછી હું કહું આ તો ડોહી જોઈ ગઈ તો પાસે ડોહો જોઈ ગયો તો પગ ચંપામાં વામ ના રહેતા જયા જયામાં એટલે મિત્રો આ બધાનો કહેવાનો મતલબ એમ છે
આ અટાણે જો કે સુધરેલો જ નથી, પણ આ અટાણે છે ને એનથી ને નાનો હતો ને ડબલ વાયડો હતો, એટલે આના હે ને કાન ને કારનામાં બધા કે હે ખૂટે એટલા જ નથી, બોલીએ તો આને શું કહેવાય ખૂટે એમ જ નથી, એટલે આના 2-3 કાન તમે સાંભળી લીધા ને એનથી ને વિશેષ કાન હે, ઈ પછી એકાદા વિડીયોમાં કેવું નહીં. વાયડા ના રહ્યો તો અટાણે દુનિયામાં કોઈ હાલવા નથી. અટાણની વાત નથી, નાનો હતો તયુંની વાત નાના છે. બધા એવા હોય. ખોટીનો હતો, એક નંબરનો ખોટી હતો ને ખોટો. આવ ખોટીનો રોયો નો છઠ્ઠીમાં એવો ખોટીનો હતો. આમ અડીએ તો સીટલો ભર્યો એકવાર મને ખીચ ચડીને સીધી કા આમ જો ધોબી ઘાટમાં જઈ તઈ શિયાર જવા દીધી, પછી મેં કીધું અમે ખોટું તો બોલે જ છે, તેથી સીધીનો થઈ ગયો. મને 6.5 hours later. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો વાડીએ જવાનો પ્રોગ્રામ થઈ ગયો છે. આગળ છે એક ગાડી, આ છે બીજી, એટલે આપણી લાલી, અને જો બધા ગોઠવાઈ ગયા છે હવાની ગાડીમાં, તો તમને વાડીએ જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના વાડીએ પહોંચી ગયા છીએ. તમે ખાલી નજારો જોવો મિત્રો, વરસાદ જેવું થઈ ગયું ને. અને હા જો આપણે મસ્ત મજાના નવા માઇક છોડાવી લીધા. હાલો કોંગ્રેચ્યુલેશન્સ ને કમેન્ટ કરી નાખો જલ્દી. અને જો આપણા મગ કેમ બાકી છે ને જોરદાર, આમ વરસાદે છે ને તડકોય છે એવું હાલે છે. અને આપણે વાડીએ છે ને આજે મસ્ત મજાનો ભજીયાનો પ્રોગ્રામ પણ કરવાના છે, તો એવું ચાલી રહ્યું છે. અને જો અહીંયા લાલીને લઈને પાર્ક કરી મોરો અને જો તમે ગુલાબ કેવા ખીલા, ખાલી તમે જો મિત્રો, બીજું કઈ નહીં. અને જો બસ મજા જ આવે, આમ પવન આવે, આહા શું પોઝિટિવ વાઇબ્સ આવે મિત્રો. કન્ટિન્યુ બની રહી, આપણે ભજીયાનો પ્રોગ્રામ કરશું ત્યારે મળાવશું મિત્રો. મસ્ત મજાના જો અહીંયા વડલા નીચે બેઠા બધા એન્જોય કરે છે, કાકા અને પપ્પા અને હાય કેસે હો બઢિયા મજે में एकदम मजे में. અને અહીંયા બેઠો હે આ કલેજો, ખોટા સીન સપાટા નાખે મિત્રો, આને કહી દો તો હવાબાજી નહીં કરવાની ખોટી. મારી વાડીએ ઉભી, તારી નથી બેઠી હે. હાય મમ્મી પપ્પા કોની વાડી હે આ? અડધી મારો હક છે ને અડધો. હાલે લેતો જા, લેતો જા. હા તે લઈ જાજે. કાયદેસર મિત્રો કોમેન્ટ કરો, કાયદેસર ભાગ થાય કે ના થાય એ તો મારે દઈ જ દેવી, મારે જમીન જોતી નથી. આનું મને પચે નહીં, પછી આ મને હક ના લેવા દે. અને અહીંયા જો અમારું કાવડું રમે, કાવુ પુષ્પરાજ કરી દેતા ઝુકેગા નહીં સાલા. અને જો અહીંયા કાકી ને પ્રવીણાબા બેઠા છે. હાય તો હું વાડીએ પ્રોગ્રામ કરી નાખ્યો એમ. હાય ભજીયાના છે, ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો મસ્ત મજા. નહીં તમે કહી દીધું મિત્રોને. તો આવું ચાલી રહ્યું છે, ને તમારે મગ જોતા હોય ને તો અમારી વાડી આવી જાજો. તો ફાઇનલ મિત્રો જો તમે જોઈ જ શકો છો, અંધારું થઈ ગયું છે. અને પ્રવીણાબા અને મારી કાવુ ભજીયા ખાસ, કાવુ ભજીયા ખાઈ છે. જો અહીંયા કાકી ભજીયા લઈને આવ્યા, પપ્પાની બેઠા છે. મમ્મી સાથે મીટઅપ કરીએ. તો મારી મમ્મી કરે છે ભજીયા લાઈવ ગરમા ગરમ. હાલો ભજીયા ખાવા વાડીએ હો. વાડીએ હો મિત્રો, વાડીએ પ્રોગ્રામ કરી નાખ્યો છે. મહેમાન આવ્યા ને કાકાને ફરમાઈશ થી, કાકા કે હાલો નહીં કે વાડીએ કે ભજીયા ખાવા. પપ્પા કે હાલો આપડી ક્યાં નાચ છે, તમારે ભજીયા ખાવા હોય તો આવી જાવ અમારી વાડીએ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના જમવા બેસી ગયા છે. જો આ બધા લોકો તો ભજીયા ખાય છે. અમારા કાવુબેન કચ કરે આવે ને નીની આવે તો નહીં કાવું, નીની આવે. અને લાઈટ ટાણે જ વહી ગઈ છે વાડીએ, પણ આપણે ચાર્જિંગ વાળો લે ફે એટલે વાંધો નથી. ને હું ના ભાઈ તો શાક રોટલો ખાય નહીં ભાઈ, અમને ના ભાવે ભજીયા. સીતિકા બેન શું કરો મિત્રો? મારા હાથના ભજીયા ખાવા ગરમા ગરમ ભજીયા. જો તમારે ખાવા હોય અને આવી મોજ લેવી હોય ને તો વાડી આવવું પડે, સમજો હો ને તમે.